છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે આવેલ નર્સરી વિભાગના જંગલમાં અચાનક લાગી આગ. ધગધગતી ગરમીના કારણે અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો બનતા હોય છે, ત્યારે નર્સરી વિભાગમાં આવેલ નીલગિરીના જંગલમાં અચાનક આગે ધીમે ધીમે પવન સાથે પ્રકોપ રૂપ ધારણ કર્યું, જેને લઈ નીલગિરીના બાજુમાં આવેલ રહેણાંક વિસ્તારના મકાનો સુધી આગ પહોંચી હતી. સદનસીબે જબુગામના યુવાનો તથા બરજોરપુરાના લોકો દ્વારા આગ પર પાણી નાખી કાબૂમાં લેવામાં આવી હતી, જેને લઈ બરજોરપુરાના પહેલા મકાન સુધી આગ પહોંચી હતી, પણ કોઈ જાતની નુકસાની સર્જાઈ નહીં. જો આગ પર કાબૂ લેવામાં ન આવતો તો બરજોરપુરાના અનેક મકાનો આગની લપેટમાં આવી જતા તેવી લોકચર્ચા પણ ચાલી રહી છે. આ બનાવ બપોરના 33 કલાકે બન્યો હતો અને તેને કાબૂમાં લાવતા સાંજના 7 વાગી ગયા હતા. ગામના સરપંચ દિલીપભાઈ તથા સભ્ય શ્રી વસીમભાઈ તથા અરવિંદભાઈ તથા ગામના યુવાનો આગને કાબૂમાં લાવવા ખૂબ જ મદદરૂપ થયા હતા અને જબુગામ પોલીસ સ્ટેશનના જમાદાર ધનસુખભાઈ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મદદરૂપ થયા હતા. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. हमारे जंगल में अंदर आग लगी थी तो બધા છે ને પાણી લઈને છે ને છોટી લઈ રહી હતી. કયા ગામમાં લાગી હતી? બરજોરપુરા બેડી.